કેશોદના યુવાનોએ વતનમાં પહોંચી જરૂરિયાતમંદ પરિવારને વિના મૂલ્યે મીઠાઈ અને ફરસાણનું વિતરણ કર્યું. કેશોદ શહેરમાં વ્યવસાયિક ધોરણે સ્થાયી થયેલી પરિવાર દ્વારા 3 પેઢીઓથી ચાલી આવતી પરંપરા મુજબ તહેવારો દરમિયાન પોતાના વતનમાં પહોંચી જરૂરિયાતમંદ પરિવારોને વિના મૂલ્યે ફરસાણ અને મીઠાઈનું વિતરણ કરી ચલો એક દિયા વહાં જલાએ જહાં આજ ભી અંધેરા હૈ આ પંક્તિને સાર્થક કરી છે. કેશોદ શહેરમાં વસતા મૂળ વતન પીખોના રાણા બાપુના પુત્ર રાજેન્દ્રસિંહ બાબરિયા પૌત્ર કૃષ્ણસિંહ બાબરિયા 3 પેઢીથી ચાલી આવતી પરંપરા મુજબ આજે કેશોદ નજીક આવેલા પીખોર ગામે કેશોદથી 4 વ્હીલ કાર લઈને જન્માષ્ટમીના પર્વ નિમિત્તે જરૂરિયાતમંદ પરિવારોને કોઈ પણ જાતના ફોટો સેશન વગર ફરસાણ મીઠાઈનું વિતરણ કરી પ્રેરણાદાયી કાર્ય કર્યું હતું. કેશોદના યુવાન કૃષ્ણસિંહ બાબરિયા પોતાના દાદાના સમયથી જન્માષ્ટમીના તહેવાર સમયે જરૂરિયાતમંદ લોકો વચ્ચે વિના મૂલ્યે ફરસાણ અને મીઠાઈ વિતરણ કરે છે. આજના મોંઘવારીના સમયે પરિવારનું ગુજરાન ચલાવવું શ્રમજીવી પરિવારને મુશ્કેલ બની ગયું છે. ત્યારે તહેવારો ઉજવવા ફરસાણ મીઠાઈનું વિતરણ કરવા આવતા આશીર્વાદરૂપ સાબિત થયું છે. કેશોદમાં વસતા રાણા બાપુના પરિવારે આજે 3જી પેઢી એટલે કે 5 દશકા વીતી જવા છતાં માદરે વતનનું ઋણ ચૂકવવા હજુ પણ પરંપરા જાળવી રાખી તે અન્ય વ્યક્તિઓને પ્રેરણા આપનારો છે. કેશોદના રહીશ મૂળ વતન પીખોના કૃષ્ણસિંહ રાજેન્દ્રસિંહ બાબરિયાએ અપીલ કરતા જણાવ્યું હતું કે ઈશ્વર કૃપાથી આર્થિક સદ્ધરતા હોય તો આપના આડોશ પાડોશની અંદર જરૂરિયાતમંદ પરિવારોને ઉત્સાહભેર તહેવારો ઉજવવા મદદરૂપ બનવું એ આપણી સંસ્કૃતિ છે. જેકેસિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. જય માતાજી મિત્રો, મારું નામ કૃષ્ણસિંહ રાજેન્દ્રસિંહ બાબરિયા. હું કેશોદ ગામનો રહેવાસી છું. આજરોજ સાતમ આઠમના તહેવાર નિમિત્તે અમે હર વર્ષની જેમ જરૂરિયાતમંદોને મીઠાઈ તથા ફરસાણનું વિતરણ કરવા આવેલા છીએ. તો તમે પણ તમારે આજુબાજુમાં રહેતા જરૂરિયાતમંદ લોકોને નાસ્તા તથા મીઠાઈ પૂરી પાડવી એ આપણી એક નૈતિક ફરજ છે, આપણો હિન્દુ ધર્મ છે અને સેવાના કાર્યો અવાનવા તમારે કરતા રહેવા જોઈએ તેવી બધાને નમ્ર વિનંતી. આ માળિયા તાલુકાનું પીખોર ગામ છે અને હર વર્ષની જેમ આ વર્ષે પણ અમે મારા પપ્પાના જૂના ગામ પીખોરમાં મીઠાઈ તથા નાસ્તાનું વિતરણ કરવા આવેલા છીએ. તો તમે પણ તમારી આજુબાજુ રહેતા જરૂરિયાતમંદ લોકોને નાસ્તો પૂરો પાડો અને જે વસ્તુઓ જોતી હોય તહેવારમાં તે બધી દેવી જોઈએ, આપણી એક નૈતિક ફરજ છે ને આપણો હિન્દુ ધર્મ છે. જય માતાજી.